તો આગળ વાત કરીએ ડભોઈ પંથકમાં મોડી રાત્રે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક તેમજ ઉમા સોસાયટી, નગરપાલિકા શોપિંગ સહિત અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। તો વહેલી સવારે નીકળતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકી થઈ। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પાલિકા કામે પણ લાગી ગઈ છે। નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો। તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવું પડે છે, એ તમે એકડી આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે। જી, તો હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ડભોઈમાં હવે કેવી પરિસ્થિતિ? બિલકુલ જો ડભોઈ સહિત વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે સાંજથી જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જ્યારે ડભોઈની વાત કરીએ તો રાત્રિ દરમિયાન 4 કલાકમાં 6 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો અને આ જે વરસાદ પડ્યો તેમાં લોકોના ઘરોમાં, સોસાયટીમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ડભોઈ સિવાયની જો વાત કરવામાં આવે તો પાદરા, સાવલી, કરજણ, વાઘોડિયા, સિંદોર અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જે છે આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સિહોર તાલુકાના વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો। ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરલ તથા આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના ટાણા, વરલ, ગુંદાળા, અગિયાળી, બેકડી તેમજ થોરાડી અને દેવગાણા, આ ઉપરાંત બોરડી, બુઢડા, લવરડા, વાવડી, રાજપરા અને થાળામાં પણ વરસાદ નોંધાયો, તો સાથે સરકટિયા વગેરે ગામોમાં વરસાદ નોંધાયો છે। ત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિને, ભાવનગરમાં હાલ વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરમાં હાલ કેવું વાતાવરણ? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ છે। શહેરમાં પણ જે ઝરમર વરસાદ ચાલુ છે, ત્યારે પંથકોની વાત કરીએ તો સિહોર તાલુકામાં સારા પ્રમાણમાં જે વરસાદ છે તે જોવા મળ્યો છે અને વરલ અને ટાણામાં કહી શકાય કે ધોધમાર વરસાદને લીધે નદીઓમાં છે તે ઘોરાપુર જોવા મળ્યું છે। ગામના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાયેલા છે અને ખાસ કરીને ભારે વરસાદને લઈ અને અનેક વૃક્ષો છે તે ધરાશયી થયા છે। ત્યારે વાત કરીએ તો વરલની આજુબાજુના જે ગામો છે ત્યાં પણ સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સિહોરના ટાણા ગામમાં આગ ફાટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા। હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ। તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ નોંધાઈ રહ્યો છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે। તો અમરેલીથી આ દ્રશ્યો, વહેલી સવારે અહીં વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે। તો હાલ તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યા હોવાની વિગતો મળી રહી છે। તો મેઘરાજાએ હાલ અમરેલીમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે। તો આ તરફ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો ઉપલેટા તાલુકાના ગઢાડા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ જોરદાર વરસાદનું આગમન થયું। વરસાદમાં આગમન થતાં જ અહીં ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ છે, કારણ કે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। તો આ તરફ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં નવા નીર આવ્યા।
ભારે વરસાદને લઈને શિવઘાટના ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. શિવઘાટ નજીક માર્ગ પરના ધોધનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો ડાંગમાં વરસાદી માહોલના દ્રશ્યો. તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, જેના કારણે આપ ધોધના દ્રશ્યો જુઓ. ધોધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. તો શિવઘાટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જે સામે આવી રહ્યું છે. નોંધે છે કે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને ડાંગ જિલ્લામાં હાલ જે પ્રકારનો વરસાદી માહોલ છવાયો છે, મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. તો ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી. ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળ નીચે આવ્યાનો વિડીયો પણ સામે આવ્યો. ડુંગરો જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા પ્રકારના દ્રશ્યો. પ્રવાસીઓ માટે ફરવા માટે ડાંગ જિલ્લો એ પ્રથમ પસંદગી બનવા લાગ્યો છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો ડાંગથી આવી રહ્યા છે. ડાંગ જિલ્લા હાલ મિની કાશ્મીર આ જિલ્લો બન્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો. વાદળો જાણે નીચે આવી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો એક તરફ આપ જુઓ શિવઘાટનું રૌદ્ર સ્વરૂપ ડાંગમાં જોવા મળી રહ્યો છે, તો એક તરફ જે અહીં લીલી ચાદર જાણે અહીં આ જિલ્લાએ ઓઢી લીધી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હાલ ડાંગમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તેને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, હાલ ડાંગમાં કેવા પ્રકારનું વાતાવરણ, શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લા અને ડાંગ જિલ્લાનો એકમાત્ર ચેરાપુંજી અને ગુજરાતનો એકમાત્ર ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લાની અંદર નૈઋત્યનું ચોમાસું શરૂ થાય એ પહેલા જ માહોલ સર્જાવા પામ્યો છે. જિલ્લાની ખાપરી, ગીરા, પૂર્ણા, અંબિકા નદીની અંદર નવા નીર આવી રહ્યા છે. તો બીજી તરફ એક અનેક પ્રકારના દ્રશ્યો આવ્યા છે કે વાદળો નીચે આવ્યા એવા દ્રશ્ય પણ ડુંગર આ પહાડની અંદર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે આહવાથી સાપુતારા માર્ગ ઉપર જતો શિવઘાટ ધોધ જે રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો છે. ગત 24 કલાકની અંદર માત્ર આહવા ખાતે 4 ઇંચ જેટલા વરસાદની અંદર ડાંગ પાણી થવા પામ્યું છે. તો બીજી તરફ આહવા વગેરે રોડ પર આવેલો ઘોઘલી ઘાટની અંદર જે ધોધ છે એ પણ સક્રિય થવા પામ્યો છે. ડાંગ જિલ્લાની અંદર અનેક ધોધો સક્રિય થતા પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગી બની છે. તો બીજી તરફ આ ડાંગ જિલ્લો એક ગુજરાતનો મિની કાશ્મીર તરીકે ઓળખાય છે, જે અંતર્ગત પ્રવાસીઓમાં એક ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ડાંગમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર. 24 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન. આગામી 7 દિવસ રાજ્યમાં રહી શકે છે